સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે। ચૂંટણીમાં ભાજપે 270થી વધુ લઘુમતી ઉમેદવારને ઉતાર્યા છે મેદાનમાં। વિચારધારાને વરેલી ભાજપ પાર્ટીનું આ નવું સ્વરૂપ આ વખતે જોવા મળી રહ્યું છે। વિવિધ કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ટિકિટ આપવામાં આવી છે। કચ્છમાં 45થી વધુ લઘુમતી ઉમેદવારોને ભાજપે ટિકિટ ફાળવી છે। ગાંધીનગરમાં પણ 4 લઘુમતી ઉમેદવારને ભાજપે તક આપી છે। અમદાવાદ ગ્રામ્યમાં 15 લઘુમતી ઉમેદવારો ભાજપમાંથી લડશે ઇલેક્શન। આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। બીજેપીનો ટિકિટ વહેંચણી મુદ્દે આ એક નવો ચહેરો જોવા મળી રહ્યો છે, શું કહેશો? સ્વાભાવિક રીતે દરેક રાજકીય પક્ષો હોય છે તેને પોતાની એક વિચારધારા હોય છે। જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની જ્યારે ઉદય થયો ત્યારથી લઈને અત્યાર સુધીની વિચારધારા એ ખૂબ સ્પષ્ટ વિચારધારા છે। અને આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મનપા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે પછી નગરપાલિકા હોય, 270થી વધુ લઘુમતી ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉભા રાખવામાં આવ્યા છે, તેમને ટિકિટ આપવામાં આવી છે। સ્વાભાવિક રીતે અત્યાર સુધી આ પ્રકારનું જોવા નહોતું મળતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા રણનીતિમાં કેટલાક બદલાવ છે તે કર્યું હોવાનું પ્રાથમિક રીતે માલુમ પડી રહ્યું છે। અને તેનું જ એક પરિણામ છે કે 270થી વધુ એવા લઘુમતી ચહેરા છે જેમને ભારતીય જનતા પાર્ટીએ પોતાનો મેન્ડેટ આપ્યો છે। ન માત્ર એટલું પરંતુ અનેક જગ્યાઓ એવી છે જ્યાં ન માત્ર 1-2 ઉમેદવાર પરંતુ આખી પેનલ લઘુમતી ઉમેદવારને ઉભા રાખવામાં આવ્યા છે। અને આ પ્રકારે ભારતીય જનતા પાર્ટી આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યું છે। અત્યાર સુધી જે પાર્ટી અનેક મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જતી હતી, એ ચાહે રામ મંદિરનો મુદ્દો હોય, એ ચાહે 370નો મુદ્દો હોય, અને આ જ મુદ્દાઓને લઈને ભાજપ દ્વારા સ્થાનિક લોકો વચ્ચે મત માંગવા જવામાં આવતા હતા, પરંતુ આ તમામ બાબતો વચ્ચે આ વખતે ભાજપનો એક નવો ચહેરો જોવા મળ્યો છે, જેમાં 270થી વધુ લઘુમતી ઉમેદવારો છે તેમને મોકો આપવામાં આવ્યો છે। સ્વાભાવિક રીતે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો એક પણ લઘુમતી ઉમેદવાર અમદાવાદ શહેરમાં આપવામાં આવ્યા નથી, પરંતુ અમદાવાદ જિલ્લામાં સ્વાભાવિક રીતે ઉમેદવારો છે તેમને મોકો આપવામાં આવ્યો છે। સૌથી વધુ ઉમેદવારો કચ્છમાં આપવામાં આવ્યા છે, એ ચાહે કચ્છ જુદી જુદી ચૂંટણીઓમાં, એ ચાહે નગરપાલિકાની હોય કે પછી જિલ્લા પંચાયતની હોય, 45થી વધુ લઘુમતી ઉમેદવારો કચ્છમાં ઉભા રાખવામાં આવ્યા છે। મહેસાણામાં વાત કરવામાં આવે તો વડનગરમાં પણ લઘુમતી ચહેરો છે તેમને સ્થાન આપવામાં આવ્યું છે। ન માત્ર એટલું પરંતુ દ્વારકા હોય, પાછલા સમયમાં આપ દ્વારકામાં જે પ્રકારે થયેલી કાર્યવાહી જુઓ, આ કાર્યવાહી બાદ પણ આ વખતે દ્વારકાની જે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં લઘુમતી ચહેરાઓને સ્થાન ભાજપ દ્વારા આપવામાં આવ્યું છે। એટલે સ્વાભાવિક રીતે આ એવા સમીકરણો જોવા મળી રહ્યા છે કે ભાજપે પોતાની રણનીતિમાં કેટલાક ફેરફારો સ્વાભાવિક રીતે કર્યા હોઈ શકે, અને તેનું જ આ પરિણામ છે કે લઘુમતી ચહેરાઓને ભાજપે પોતાનો મેન્ડેટ આપી ચૂંટણીમાં ઉતાર્યા। પણ ખાસ તો જે રીતે હિન્દુત્વ માટે જ આ પાર્ટી જાણીતી છે, ત્યારે લાગી રહ્યું છે કે લઘુમતી ઉમેદવારને મેદાનમાં ઉતારવાથી હિન્દુત્વ વોટ બેંક છે તેની પર કોઈ ચોક્કસ અસર પડશે? સ્વાભાવિક રીતે દરેક રાજકીય પક્ષનું જે પ્રકારે મેં અગાઉ વાત કરી કે પોતાની વિચારધારા હોય છે। કોંગ્રેસ પક્ષની પણ વાત કરવામાં આવે તો એવું માનવામાં આવે છે કે લઘુમતી સમાજ એ કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે, કોંગ્રેસની વોટ બેંક ગણવામાં આવે છે। અને તે જ પ્રકારે હવે જે પ્રકારે આપણે હિન્દુત્વને વરેલી ભારતીય જનતા પાર્ટીની વાત કરી તો કોઈ ફેરફાર થઈ શકે કે કેમ? અમદાવાદ શહેરની જે પ્રકારે વાત કરી કે અમદાવાદમાં ભાજપે કોઈ પણ પ્રકારનો મોકો આવો લીધો નથી, પરંતુ સ્વાભાવિક રીતે પોતાનો આ જે વિચારધારા ચેન્જ કરીને સ્થાનિક કક્ષાએ મતમાં ફેરફાર થાય, ધ્રુવીકરણ થાય તે કેમ, પરંતુ કાર્યકરોમાં 100% એવો એક ગણગણાટ ઉભો થયો છે કે અત્યાર સુધી જે પ્રકારે જે વિચારધારાનો વિરોધ કરવામાં આવ્યો અને તે જ વિચારધારા સાથે સમાધાન કરીને શા માટે લઘુમતી ઉમેદવારને મોકો આપવામાં આવ્યો છે, અને આગામી ચૂંટણીમાં તેની શું અસર થાય છે તે પરિણામો જ સ્પષ્ટ કરશે। પરંતુ સ્વાભાવિક રીતે ભાજપની જે વિચારધારા છે તેમાં ફેરફાર આ વખતે જોવા મળ્યું છે, અને આ સમીકરણો બદલીને આ પ્રકારે પક્ષ દ્વારા મેન્ડેટ છે તે લઘુમતી સમાજને આપવામાં આવ્યો છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ। તો ભાજપનો એક નવો ચહેરો સામે આવ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે અનેક લઘુમતી કોમના ઉમેદવારને પણ ટિકિટ ફાળવી છે।